જયશ્રી ફ્રૂટમાં તમારું સ્વાગત છે। આજે હું ફ્લાવર બટેકાનું શાક બનાવવાનું, તેના માટે મેં ફ્લાવર કટિંગ અને બટેકાને કટિંગ કરીને ધોઈ લીધેલા છે। એક નાનું ટમાટર કાપીને લીધેલું છે। બેઝિક મસાલાની અંદર હલ્દી, લાલ મરચું, ધાણા પાવડર, હિંગ, ગરમ મસાલો અને આદુ લસણની પેસ્ટ લીધેલી છે। મેં કુકરની અંદર 2 પાવડા તેલ લીધેલું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેનો વઘાર કરીશું। હું વઘાર માટે રાઈ, પછી મેથીના દાણા, જીરું અને કરી લીમડો લીધેલો છે। રાઈ તતરી જાય પછી શાક તેમાં નાખી દેવાનું છે। તેમાં આદુ લસણની પેસ્ટ નાખી દેવાની છે અને સારી રીતે એ કરી લેવાનું, સાતરી લેવાનું છે। લસણ સતરાઈ જાય એટલે તેની અંદર શાક નાખી દેવાના છે। શાક એમ ચડી ગયું એટલે આપણે બધા બેઝિક મસાલા અંદર નાખી દઈશું, હિંગ ને બધું। તેમાં ટમાટર નાખી દઈશું અને 1 ચમચી મીઠું નાખી દઈશું। સારી રીતે મિક્સ કરી લેવાનું છે। 2-3 મિનિટ એમ ચડે પછી થોડુંક પાણી નાખીને તેની 3 વિસલ વઘારી લઈશું। મેં થોડું પાણી નાખીને કુકરને બંધ કરી દીધો, હવે તેની 3 વિસલ વઘારી લઈશું। તમે જોઈ શકો છો શાકનો કલર। હવે તેને આપણે સર્વ કરીશું। તૈયાર છે આપણું ફ્લાવર બટેકાનું શાક। તમે તેને રોટલી કે ભાખરી સાથે ખાઈ શકો છો। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો।